નાની ભાખર ખાતે કથા સમાપનના દિવસે ભવ્યમાં ભવ્ય લોક ડાયરો યોજાયો। નાની ભાખર ખાતે કલાકાર પ્રકાશ માળી પર નોટોના થયા ઢગલા। નાની ભાખર ખાતે ઈસ્માની માતાજીના મંદિરે 7મા દિવસે કથાનું સમાપન કરવામાં આવ્યું। સાંજે ભવ્યથી ભવ્ય લોક ડાયરો યોજાયો। દાંતીવાડા તાલુકાના નાની ભાખર ખાતે પ્રકાશ માળી બાલુત્રાનું ભવ્ય લોક ડાયરામાં દૂર દૂરથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના નાની ભાખર ખાતે રાજરાજેશ્વરી ઈસ્માની માતાજીના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી ભાવિક ભક્તો માના ચરણોમાં આવી કથા યજ્ઞ અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ઈસ્માની માતાજીના મંદિરે દર્શન માટે સવારથી જ સાંજ સુધી ભક્તોની જનમેદની ભારે ભીડ જોવા મળી હતી। ડીસાથી દાંતીવાડા રોડ પર આવેલ નાની ભાખરની પર્વતમાળા ઉપર બિરાજમાન શ્રી ઈસ્માની માતાના સાનિધ્યમાં 17 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી ચાલનારી કથાનો પ્રારંભ કરાયો હતો, જેમાં કથાકાર પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખ્ય કથાનું રસપાન કરવામાં આવે છે ને ભક્તો દૂર દૂરથી કથા સાંભળવા માટે જનમેદની ઉમટી પડે છે। ભાગવત કથામાં દેશભરમાંથી સંતો મહંતો ભાવિક ભક્તોની જનમેદની સતત વધી રહી છે। અહીં તો મિની કુંભ જેવા દ્રશ્યો શરૂઆતથી જોવા મળે છે। પૂજ્ય કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, 1008 મહંત શ્રી રઘુનાથજી મહારાજ અને દિગંબર 1008 ખુશાલ ભારતીજી મહારાજ તથા ડીસાના સેવાભાવી ને કથાના મુખ્ય યજમાન પીએન માળી પરિવાર તથા નાની ભાખરના સમસ્ત ગ્રામજનો વતી કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 108 કુંડી સહસ્ત્ર મહાયજ્ઞ અને બપોરે પૂજ્ય કથાકાર રમેશભાઈ ઓઝાના મુખ્ય ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું। રાત્રે ભવ્યથી ભવ્ય લોક ડાયરો યોજાયો, જ્યારે કથાના 7મા દિવસે સાંજે ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું, જેમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। જેમાં સાંજે લાખો માઈ ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। જેમાં ભવ્ય લોક ડાયરામાં નામચીન કલાકાર તરીકે પ્રકાશ માળી બાલોત્રા, નરેશ પ્રજાપતિ, સુરેશ માલી, ગણપત માલી, ભજનીક પ્રકાશ માળી, કનૈયાલાલ માળી સહિતના નામી અનામી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। અને નાની ભાખર ખાતે કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી, જેમાં ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો। જ્યારે ભવ્ય લોક ડાયરામાં દૂર દૂરથી લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું અને કલાકારો પર ભક્તોએ નોટોનો વરસાદ વરસાવ્યો, મોજ કરાવી। ત્યારબાદ હિન્દુ સનાતન ધર્મ વિશે નાની બાળકો દ્વારા અલગ અલગ કૃતિ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા અને તમામ બાળાઓને 1008 મહંત શ્રી ખુશાલ ભારતીજી મહારાજના હાથે તલવારો પ્રમાણપત્ર આપી તમામ બાળાઓને સન્માનિત કરવામાં આવ્યું। સમસ્ત શ્રીમદ ભાગવત કથામાં મંચ સંચાલક ભાવેશભાઈ સાંખલા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ઉપસ્થિત 1008 મહંત શ્રી રઘુનાથજી મહારાજ અને દિગંબર 1008 ખુશાલ ભારતીજી મહારાજ તથા સંતો મહંતો સહિત લાખોની સંખ્યામાં લોકોની ભારે ભીડ ઉમટી પડી। ત્યારબાદ લોકો ડાયરામાં લોકોની ભારે ભીડ જામી અને કલાકારો પર લાખોની રૂપિયાની ઘોળ કરવામાં આવી। ત્યારે સ્ટેજ પર રૂપિયાના ઢગલા જોવા મળ્યા। લોક ડાયરામાં મામાજી ઝાંખી રજૂ કરાઈ, એમાં 1008 મહંત ખુશાલ ભારતીજી મહારાજના હાથે માની ચુંદડી કુમકુમ તિલક કરી આરતી કરી સ્વાગત કરાયું હતું। અલગ અલગ ભૂષણમાં અનેક કળાઓ રજૂ કરાઈ। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।